ઉમરગામ તાલુકાના ડેહલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5 સભ્યોએ ઉમેદવારી કરી હતી। એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું અને 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, જેથી 2 ઉમેદવારો વચ્ચે સભ્યોનું મતદાન થયું હતું। દક્ષાબેન અને વૈશાલીબેન વચ્ચે મતદાન થયું હતું। દક્ષાબેનને 5 સભ્યોના મત મળ્યા હતા અને વૈશાલીબેનને 10 સભ્યોના મત મળ્યા હતા। 2 ઉમેદવારોમાંથી વૈશાલીબેન અજયભાઈ ભંડારીને 10 સભ્યોના મત મળતા એમને ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કર્યા હતા। લોકોના જણાવ્યા મુજબ ડેહલી ગ્રામ પંચાયતમાં સૌ પ્રથમવાર એક મહિલા ડેપ્યુટી સરપંચ બન્યા છે। આ દિન સુધી ક્યારે એક મહિલા ડેપ્યુટી સરપંચ તરીકે વિરાજમાન થયા ન હતા। હાજર રહેલા તમામ સભ્યોએ વૈશાલીબેનને શુભકામનાઓ આપી હતી। ફૂલગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ડેહલી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ હતી। આજ રોજ ગ્રામ પંચાયત ડેહલીના પ્રથમ બેઠક એટલે કે ઉપસરપંચની ચૂંટણી બપોરે 3 કલાકે યોજાઈ હતી। તે ચૂંટણી માટે આજ રોજ કુલ 5 ફોર્મ ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે। જે 5 ઉમેદવારી પત્રો પૈકી એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચેલ છે અને 2 ઉમેદવાર પત્રોમાં આજ 2 ફોર્મોમાં દરખાસ્ત કરનારની સહી ન હોવાથી 2 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવેલ છે। આમ કુલ 2 સભ્યો રહેતા ચૂંટણી કરી આંગળી ઊંચી કરી મતદાન કરાવતા વૈશાલીબેન અજયકુમાર ભંડારીને કુલ 10 મત તથા એમના બીજા ઉમેદવાર શ્રી દક્ષાબેન ઉમેશભાઈ સિંગડાને 5 મત મળતા વૈશાલીબેનને વધુ મતો મળતા એમને ગ્રામ પંચાયત ડેહલીના ઉપસરપંચ તરીકે ચૂંટેલા જાહેર કરવામાં આવ્યા। સર્વને નમસ્કાર। માનનીય અધિકારીગણ, સરપંચશ્રી તથા મારા સભ્યશ્રીઓને હું આભાર વ્યક્ત કરું છું કે મને ડેપ્યુટી સરપંચ તરીકે પદે મને નિમણૂક કરવા બદલ હું સૌનો આભાર માનું છું કે એના લાયક મને સમજી છે। ગામના વિકાસ માટે સભ્યશ્રીઓ અને નગરજનોને સાથે લઈને હું કામ કરીશ એની હું ખાતરી આપું છું અને મોદીજીના સૂત્ર પ્રમાણે સૌનો સાથ સૌનો વિકાસ એ સાર્થક કરવા બદલ હું સભ્યશ્રીઓના સૂચના પ્રમાણે હું કામ કરીશ એની હું ખાતરી આપું છું। જય હિન્દ, જય ગરવી ગુજરાત।